જય હિન્દ, જય ભારત. ચેનલમાં આપ સર્વે મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે. લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી હતી કે જે આવનારી મેન્સ પરીક્ષાઓ છે એમાં આપણો એપ્રોચ શું આવવો જોઈએ. એમાં ત્રણેય પેપરનો ઓવરવ્યૂ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આજના વિડીયોમાં આપણે જોઈશું કે એક સારી નોટ્સ કઈ રીતે બનાવવી જોઈએ કે જેનાથી આપણને મેન્સ પરીક્ષામાં જવાબ લખવામાં બહુ બધી મદદ મળી રહે. સાથે સાથે હું તમને એ પણ જણાવીશ કે મેં મારી નોટ્સ કઈ રીતે બનાવી હતી અને એનો મને મારી જે રેવન્યુ તલાટીની મેન્સમાં સારા માર્ક્સ આવ્યા છે અને એસટીઆઈની મેન્સમાં જે સારા માર્ક્સ આવ્યા છે તો એમાં કઈ રીતે બેનિફિટ થયો હતો. મિત્રો, મેન્સ પરીક્ષા ક્લિયર કરવાના મુખ્ય 3 પિલર છે. જોઈએ તો એક છે નોટ્સ મેકિંગ, બીજું છે એનું પ્રોપર રિવિઝન અને ત્રીજું થઈ જશે આન્સર રાઇટિંગ. જો આપણે આ ત્રણેય પિલર ઉપર કમાન્ડ મેળવી લઈશું તો કોઈ પણ એવી મેન્સ એક્ઝામ નહીં હોય કે જેને આપણે ક્રેક ના કરી શકીએ. એમાંથી પહેલું સ્ટેપ છે નોટ મેકિંગ, એટલે કે સિલેબસના જેટલા બી ટોપિક આપેલા છે એના ઉપર આપણા જોડે શોર્ટમાં અને ક્રિસ્પમાં કંઈક મટીરિયલ હોવું જોઈએ, હેન્ડ રિટન ફોર્મમાં યા તો ઓનલાઈન ફોર્મમાં. બરાબર, એનાથી શું થશે કે જે પરીક્ષામાં આપણને ટોપિક યાદ નથી આવતો એ સમસ્યા બી સોલ્વ થઈ જશે. બીજું, વિચારવામાં સમય વધારે લાગે છે તો એ પ્રોબ્લેમ બી સોલ્વ થશે. આપણા જવાબ હશે એમાં ફ્લો જળવાશે. અને અંતિમ અને ખાસ કે જે પરીક્ષાના અંતિમ દિવસો હોય, એટલે કે 10 દિવસ 15 દિવસ બાકી છે એક્ઝામના, તો એમાં આપણે બધા સબ્જેક્ટનું જો રિવિઝન કરવું હોય તો આપણા જોડે નોટ્સ હશે તો આપણે એ નોટ્સ થકી બધા ટોપિકને એકવાર નજર મારી શકીશું. અને જો અંતિમ દિવસોમાં ટોપિકનું રિવિઝન કરેલું હશે તો એની એ વસ્તુ મેન્સમાં જવાબ લખતી વખતે સિસ્ટમેટિક રીતે આપણને યાદ આવવાની શક્યતા પૂરેપૂરી છે. સિલેબસના ટોપિક વાઇઝ જો આપણે નોટ બનાવેલી હશે તો એનાથી આપણી પ્રિપેરેશનમાં ઘણા બધા બેનિફિટ થશે. એક તો આપણું રિવિઝન આસાન બની જશે. એકના એક ટોપિકનું ઘણી વખત રિવિઝન કરવું છે તો જે આપણે ચોપડીમાં જો મલ્ટી વખત રિવિઝન કરવા જઈશું ને તો ચોપડી મારફત તો રિવિઝન એટલો બધો ટાઈમ જ નહીં હોય આપણા જોડે. હવે જો એકના એક ટોપિકનું મારે ઘણી વખત રિવિઝન કરવું છે તો મારા જોડે નોટ્સ હશે તો હું એનું ઘણી વખત રિવિઝન કરી શકીશ. બીજું, વેલ્યુ એડિશન. આ ટોપિક બી ઇમ્પોર્ટન્ટ છે. હવે મેં કોઈ ટોપિક વિશે નોટ્સ બનાવી છે, સિંધુ સભ્યતા વિશે. હવે સિંધુ સભ્યતામાં મને કંઈક કરંટમાંથી અથવા તો બીજી કોઈ બુકમાંથી નવો કોઈ ટોપિક મળ્યો અને અહીંયા મેં જે નોટ્સ બનાવેલી હશે તો હું એમાં શું કરીશ કે નવા પોઈન્ટ ઉમેરતો જઈશ. જ્યાંથી જે નવો ટોપિક મળે છે સિલેબસના ટોપિક મુજબ તો એને હું મારી નોટ્સમાં ઉમેરતો જઈશ. તો અહીંયા શું થશે, એક સમય પછી આપણી નોટ્સ એ રીતની બની ગઈ હશે કે એની અંદર કરંટ અફેર્સના ટોપિક બી આવી ગયા હશે એ જે ટોપિકને લગતા. સમજો છો તમે? અને નોટ્સ છે ને એ ખૂબ જ એનરિચ બની ગઈ હશે. એનરિચ ઇન ધ સેન્સ એટલી અંદર વેલ્યુ હશે અને એની એ વેલ્યુ આપણે આન્સરમાં લખીશું તો આપણો જવાબ કંઈક અલગ જ તરીને આવશે. બીજું, નોટ્સનો બીજો બેનિફિટ શું થશે, જ્યારે નોટ્સ બનાવીએ છીએ આપણે તો એક તો ટોપિક વાંચીને પાછું મગજમાં એને શોર્ટ કરીશું અને પાછું લખીશું. એટલે અહીંયા છે ને ડબલ ટ્રિપલ એક્સરસાઇઝ થાય છે. આનાથી શું થશે કે જે ટોપિક આપણે વાંચ્યો છે અને નોટમાં લખ્યો છે તો એ યાદ તરત રહી જશે. બરાબર છે. નોટ્સની અંદર સિસ્ટમેટિક લખેલું હશે તો એની એ જ વસ્તુ જવાબમાં બી આપણે સિક્વન્સમાં લખવામાં બહુ બધું બેનિફિશિયલ રહેશે. બરાબર છે. અને એના સાથે સાથે શું થશે, જે લખવાની સ્કિલ એટલે કે આપણા અક્ષર તો સુધારવાના જ છે, એના સાથે સાથે કોઈ બી ટોપિકને લખવો કઈ રીતે, પેપરમાં કઈ રીતે લખવો, કઈ રીતે પ્રેઝન્ટ કરવો, કઈ રીતે એના એરો બનાવવા, એ જે નાની તમામ બાબતો છે એ ઓબ્વિયસલી આપણી નોટ્સ મારફત પ્રેઝન્ટેશન સ્કિલ ઇમ્પ્રૂવ થવાની છે. હવે મિત્રો આપણે જોઈશું કે એક સારી નોટ્સ કેવી હોવી જોઈએ અને એના માટે કયા નિયમો આપણે ફોલો કરવાના છે. તો નોટ્સ બનાવતી વખતે શું કરવાનું છે, પહેલું એક કે જેટલા સિલેબસની અંદર ટોપિક મેન્શન કરેલા છે અને જે બી સિલેબસની અંદર લખેલું છે એ ટોપિક ઉપર આપણા જોડે કંઈકનું કંઈક મટીરિયલ તો હોવું જોઈએ. એ 1 પેજમાં હોય યા તો મેક્સિમમ 2 પેજની અંદર. બરાબર છે. નોટ્સ બનાવતી વખતે જે સિલેબસના ટોપિક મેન્શન કરેલા છે એના ઉપર આપણે સ્ટ્રિક્ટ રહેવાનું છે. બરાબર ને. પહેલી પ્રાયોરિટી શું કે સિલેબસના જેટલા બી ટોપિક છે એ બધા ઉપર નાની મોટી નોટ્સ બનાવી દઈએ. બીજું, વાક્યો છે ને અહીંયા છે, હતું, આ તે એવું આખું વાક્ય લખીને કોઈ જ મતલબ નથી. વચ્ચે શબ્દો બી જો તમે નાના કોઈ કોડ વર્ડમાં લખી શકો ને તો બી ચાલી જશે. ખાલી સમજણ તમને પડવી જોઈએ. એટલે કે અહીંયા લાંબા વાક્યો લખીને બી કોઈ જ મતલબ નથી. બરાબર ને. એટલે આપણે જે અંદર વાક્ય લખીશું, મુદ્દા લખીશું એ કેવા હોવા જોઈએ, શોર્ટ હોવા જોઈએ અને ખાલી આપણને સમજણ પડે એ રીતે. અક્ષર બહુ બધું મેટર નહીં કરે. હું મારી નોટ્સ બી તમને બતાવીશ. હું જ્યારે વિડીયોમાં નોટ્સ બતાવું મારી, તમે જોજો તમને તો અક્ષર નહીં ઝૂકલાય અંદર. કેમ કે મેં મારે વાંચવા માટે બનાવેલી છે. બરાબર ને. એટલે અક્ષર
પ્રેઝન્ટેશન બહુ બધું મેટર નહીં કરતું. અમુક લોકોના મનમાં શું હોય છે કે ભાઈ રંગીન પેનોથી નોટ્સ બનાવીએ, બહુ સારા અક્ષરે નોટ્સ બનાવીએ, આમ તેમ. અરે ભાઈ, આપણે એ નોટ્સના માર્કેટમાં વેચવાની નથી. એ નોટ્સ થકી શું કરવાનું છે, ખાલી વાંચવાનું છે અને મેન્સમાં માર્ક્સ લાવવાના છે. તો નોટ્સ ખાલી સિમ્પલ આપણને વંચાવી જોવે એ રીતે, અને એની અંદર જે મલ્ટિપલ એંગલ હોય ટોપિકના, તો એ બધા આવી જવા જુઓ. બરાબર છે. ચલો હાલ વાત કરીએ એમ જ કે ભાઈ એના બધા આયામ આવી જવા જુઓ. એક્ઝામ્પલ તરીકે બધા આયામ એટલે કઈ રીતે? સપોઝ હું સિંધુ સભ્યતા વિશે નોટ બનાવું છું, તો સિંધુ સભ્યતાની નોટમાં મારે કેટલા ટોપિક આવવા જોઈએ, કયા કયા ટોપિક વિશે મારે માહિતી હોવી જોઈએ? તો એક તો કે ભાઈ એની શાસન પ્રણાલી, એનો સમાજ, સિંધુ સભ્યતા વખતે ધાર્મિક પ્રણાલી કેવી હતી, વ્યાપાર વાણિજ્ય કેવો હતો, એનું સ્થાપત્ય, સિંધુ સભ્યતાનું પતન કેમ થયું, સિંધુ સભ્યતાની આપણે જે વર્તમાન જે આપણો સમય છે અત્યારનો, તો એના સાથે કમ્પેરિઝન કરો. બરાબર ને? વર્તમાન, પ્રાસંગિકતા. બરાબર છે. પછી સિંધુ સભ્યતામાં બીજા કયા પ્રશ્નો પૂછાઈ શકે કે જે એના અગત્યના સ્થળો છે, ગુજરાતના સ્થળો. સપોઝ તો ગુજરાત વિશે થોડું ઘણું 7-8 લાઇનમાં લખી દો કે સિંધુ સભ્યતાનું ગુજરાતમાં કયા કયા સ્થળો આવેલા છે, કયા એની ખાસિયત છે. ખ્યાલ આવે છે? એ જ રીતે કે ભાઈ એક પ્રશ્ન લોથલમાંથી ડાયરેક્ટ પૂછાઈ શકે છે, તો લોથલ વિશે 8-10 મુદ્દા શોર્ટમાં તૈયાર કરી લો. એક પ્રશ્ન ધોળાવીરા વિશે પૂછાય છે, તો ધોળાવીરા વિશે 8-10 લાઈનો આપણી નોટ્સની અંદર લખી દો. તો તમને ખ્યાલ આવે છે? આ રીતે જો કોઈ બી ટૉપિક વિશે એના મલ્ટિપલ એંગલથી આપણી નોટ્સની અંદર લખી દઈશું ને, તો એનાથી શું થશે કે જ્યારે રિવિઝન કરવા બેસીશું તો આપણે 1 કે 2 પેજની અંદર જે ટૉપિક વાંચીએ છીએ એના જે બધા આયામો રહ્યા, બધા એંગલ રહ્યા, એ એકસાથે કવર થઈ જશે. અને એનાથી શું થશે કે એક્ઝામમાં હવે સિંધુ સભ્યતાનો કોઈ બી પ્રશ્ન આવે, જો મારા જોડે આટલા મુદ્દાઓની નોટ રેડી હશે, તો 99% કેસમાં એ પ્રશ્નને હું સારી રીતે ટેકલ કરી લઈશ. અને એટલું નહીં કે ખાલી ટેકલ થઈ જશે, માર્ક્સ પણ સારા આવશે. નોટ્સમાં બીજું શું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે A4 સાઇઝના પેજની અંદર નોટ્સ બનાવીએ છીએ, તો પછી એવું ના થવું જોઈએ. સપોઝ મેં અહીંયા સિંધુ સભ્યતા વિશે નોટ બનાવી છે, બરાબર, તો કે ભાઈ મારું આખું પેજ ભરાઈ ગયું, હવે કંઈ જગ્યા જ વધી નથી. એવું નથી કરવાનું. આપણે શું કરવાનું છે, જે A4 સાઇઝની પેજની અંદર નોટ્સ બનાવીને ત્યાં આગળ નીચે તો નીચે, યા તો સાઈડમાં જગ્યા છોડવી હોય તો સાઈડમાં થોડી સ્પેસ એમણે કોરી છોડી દેવાની છે. એનાથી શું થશે કે હવે એ ટૉપિક વિશે આપણને ક્યાંકથી માહિતી મળશે. સપોઝ કરંટ અફેરમાંથી કંઈક માહિતી મળી, અથવા તો બીજી કોઈ બુકમાંથી માહિતી મળી, અથવા તો ટેલિગ્રામ ચેનલમાં કંઈક મટીરિયલ મળ્યું કે સિંધુ સભ્યતા વિશે એમાં થોડા મુદ્દા સારા આપેલા છે, તો આપણે જગ્યા છોડેલી હશે તો એનાથી શું થશે, એ મુદ્દાઓને આપણી નોટ્સની અંદર એડ કરી શકીશું. હવે શું થશે, જો ઓલરેડી આપણી નોટ્સની અંદર સિંધુ સભ્યતા વિશે મેં આટલા બધા એંગલ તો કવર કરેલા જ હતા. હવે મને કંઈક નવું કન્ટેન્ટ બી મળ્યું, તો મારી નોટ્સની અંદર એ કન્ટેન્ટ બી એડ થયેલું છે. તો એનાથી મારી નોટ્સ કેવી બની ગઈ, એકદમ એનરિચ બની ગઈ. તમને ખ્યાલ આવે છે? બરાબર. તો એ આપણે ધ્યાન રાખીશું. પછી શું કરવાનું છે, જો ઇફ પોસિબલ અને તમને ફાવે તો આ જે નોટ્સ છે, આ નોટ્સ સપોઝ સિંધુ સભ્યતાની આ નોટ્સ મારા કેટલા પેજમાં બની જાય, 2-2.5 પેજમાં બનશે. બરાબર ને? બધા એંગલ આપણે કવર કરવા જઈશું તો. પણ હજુ બી જો તમે પરીક્ષાના દિવસે રિવિઝન થઈ શકે એના માટે નોટ્સ બનાવી હોય, તો હવે શું કરશો કે જ્યારે આનું રિવિઝન કરવા બેસો છો ને, આ બધા મુદ્દાનું, તો આ બધા મુદ્દાને બી ખાલી કીવર્ડ ઉપાડીને એક પેજની અંદર બનાવી દો. સિંધુ સભ્યતા, તો કે ભાઈ A4 સાઇઝમાં હાફની અંદર આવી જાય ને, એવું કંઈક ટ્રાય કરો. હું મારી નોટ્સ બતાવીશ તમને કે મેં જે પરીક્ષાના દિવસે રિવિઝન કરવા માટે બી નોટ્સ બનાવેલી છે, એટલે કે નોટ્સની પણ નોટ્સ. બરાબર છે? તો નોટની પણ નોટ્સ બનાવવાનો તમે ટ્રાય કરી શકો. હવે આપણે મારી કરંટ અફેરની નોટ્સ જોવાનો ટ્રાય કરીશું. તો મારા કરંટ અફેર્સની હું તમને નોટ બતાવું કે જે રેવન્યુ તલાટી વખતે મેં બનાવી હતી. રેવન્યુ વખત માંડ એમને મેન્સમાં કેટલો ટાઈમ મળ્યો હતો, 1 મહિનાનો ટાઈમ મળ્યો હતો. હવે એની અંદર 6 થી 7 મહિનાનું કરંટ અફેર કવર કરવાનું હતું. તો અહીંયા જુઓ મેં શું કરેલું છે, જેટલા બી IMP ટોપિક હતા, ને એ બધા ટોપિકને 5-6 લાઇનની અંદર આ સ્કીમ છે, વિકાસદીપ યોજના છે, GARCનો રિપોર્ટ છે, તો AIનો એક્શન પ્લાન એ વખત ગુજરાત પાક્ષિકમાં આવ્યો હતો, ટ્રાઇબલ જીનોમ પ્રોજેક્ટ ચાલતો હતો એ વખતે. તો જેટલા બી મુદ્દા છે ને, એ બધા મુદ્દા વિશે 6-7 મુદ્દાઓ મારી ભાષામાં
ટૂંકમાં મેં લખવાનો પ્રયત્ન કરેલો છે. જો કેટલા પેજની અંદર મેં 6 મહિનાનું કરંટ અફેર બનાવ્યું છે. 1 પેજ, આ બીજું પેજ, આ ત્રીજું, આ 4, આ 5, 6 અને આ 7 પેજ. જ્યારે તમે 7 પેજની અંદર કરંટ અફેર લઈ લેશો ને તો એનાથી શું થશે, આ 7 પેજની અંદર જ્યારે એક્ઝામ હશે ત્યારે રિવિઝન કરવું આસાન થઈ જશે. એક્ઝામના દિવસે બી તમે અડધો કલાકની અંદર રિવાઇઝ કરીને જઈ શકો છો. જુઓ પ્રશ્ન કયા આવ્યા હતા. એક કારખાના સુધારા વિધેયક છે ને 5 માર્ક્સની અંદર આવ્યો હતો. ઓલરેડી મારા જોડે કન્ટેન્ટ હતું જ, પેપર ચાલુ થવાનું હતું એના 2 કલાક પહેલાં તો હું મારી નોટ્સ રિવાઇઝ કરીને જ ગયો હતો અને 5 માર્ક્સનો બેનિફિટ મને અહીંયાથી જ થઈ ગયો હતો ડાયરેક્ટ. એક 5 માર્ક્સનો પ્રશ્ન અહીંયાથી આવ્યો હતો. બીજો એક પ્રશ્ન આવ્યો હતો નિસાર મિશનનો પ્રશ્ન આવ્યો હતો આચાર્ય. નિસાર મિશન વિશે મારા જોડે આટલા બધા મુદ્દાનું હું રિવિઝન કરીને ગયો હતો અને એનો જ પ્રશ્ન ત્યાં આગળ આવી ગયો હતો. અને તમે સમજી શકો છો નોટનો ફાયદો શું થાય છે. હું પરીક્ષાના કલાક પહેલાં રિવાઇઝ કરીને ગયો હતો. 5 ને 5 10 માર્ક્સના પ્રશ્નો, 10માંથી 8-9 માર્ક્સ તો મારા અહીંયા જ આવ્યા હશે. એટલે નોટ્સનો બેનિફિટ એક આ થશે. હવે એક હું પેલી શોર્ટ નોટ તમને કીધી હતી કે કોઈ બી ટોપિકની શોર્ટ નોટ કઈ રીતે બનાવી કે છેલ્લા દિવસે રિવાઇઝ કરી શકાય. તો જો એની વાત કરીએ તો એ છે ઓકે, આ છે ને હિસ્ટ્રીની મારી શોર્ટ નોટ છે. અક્ષર એક જ પેજની અંદર લખેલું છે. તમને અક્ષર નહીં ઉકલાય એ બદલ સોરી, બટ મારે જ વાંચવાનું છે એના માટે મેં બનાવેલી છે. તો અહીંયા જુઓ, છેલ્લા દિવસે રિવાઇઝ કરવા માટે મેં શું લખેલું છે અહીંયા આગળ. એક છે સિંધુ સભ્યતાની નોટ્સ છે આ રહી. તો એની અંદર નગર આયોજનના જેટલા બી ટોપિક છે ને એક વર્ડની અંદર મેં લઈ લીધા છે. બીજું એનું જે શિલ્પકલા છે સિંધુ સભ્યતાની એના 5-6 મુદ્દા, ધાર્મિકના 5-6 મુદ્દા, સામાજિક એંગલથી 5-6 મુદ્દા, સિંધુ સભ્યતાનું જે વ્યાપાર વાણિજ્ય હતું એના 5-6 મુદ્દા મેં લખેલા છે. સિંધુ સભ્યતાની કૃષિ વિશેના 5-6 મુદ્દા અહીંયા આગળ આવી જાય છે. લોથલ વિશે અહીંયા આગળ લખેલું છે અને ધોળાવીરા વિશે લખેલું છે. એ જ રીતે સિલેબસમાં વૈદિક ઉત્તર વૈદિક છે. તો વૈદિક ઉત્તર વૈદિકમાં વૈદિક અને ઉત્તર વૈદિકનો તફાવત મેં લખેલો છે અહીંયા આગળ. આર્યોનું જે ભૌતિક જીવન હતું એના વિશે 5-6 મુદ્દામાં મેં માહિતી લખી છે. વૈદિક કાળની રાજનીતિક શાસન પ્રણાલી એના વિશે લખેલું છે. પછી જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, થોડા ટોપિક અહીંયા છે અને થોડા ટોપિક પાછળ પણ લખેલા છે. તો તમે સમજી શકો છો કે જો એક પેજની અંદર મેં કેટલું આખું મારું સિંધુ સભ્યતા બી આવી જાય છે, એક પેજની અંદર વૈદિક ઉત્તર વૈદિક બી આવી જાય છે. હવે આ મારે એક્ઝામના દિવસે રિવાઇઝ કરવું હશે તો આખા ઇતિહાસની છે ને આ રીતે મારી નોટ્સ કેટલા પેજમાં બની હશે, માંડ 5 થી 6 પેજની અંદર મેં આખો ઇતિહાસ લખી દીધો હશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું રાખીએ. હવે જે નેક્સ્ટ વિડીયો મારો આવશે, નેક્સ્ટ વિડીયોમાં હું ટ્રાય કરીશ ઇંગ્લિશ વિશે મારો વિડીયો બનાવવાનો કે ઇંગ્લિશની અંદર મારી સ્ટ્રેટેજી શું હતી અને ઇંગ્લિશમાં મેં મારા માર્ક્સ કઈ રીતે ઇમ્પ્રૂવ કરેલા છે. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરતા જજો જેથી મને મોટિવેશન મળે બીજો કંઈક વિડીયો બનાવવાનું. તમારો કંઈક વેચાણ હોય મારા લાયક તો તમે કોમેન્ટમાં પોસ્ટ કરી શકો છો, બરાબર. અને બીજું કોઈ પ્રિપેરેશન કરતું હોય તો એ મિત્રોને પણ વિડીયો શેર કરી શકો છો જેનાથી એ લોકોને પણ મદદ મળી રહે. ઓકે, તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.